અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ જગતગુરુ શ્રી અવિચલદાસજી દેવાચાર્ય મહારાજની છોટાઉદેપુર જિલ્લાના જામલી ગામે પધરામણી થતા લોકો અને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ જગતગુરુ શ્રી અવિચલદાસજી દેવાચાર્ય મહારાજની છોટાઉદેપુર તાલુકાના જામલી ગામ ખાતે પધરામણી થતા ધર્મપ્રેમી જનતા તેમજ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ જગતગુરુ શ્રી અવિચલદાસજી દેવાચાર્ય મહારાજની છોટાઉદેપુર તાલુકાના જામલી ગામ ખાતે પધરામણી થતા ધર્મપ્રેમી જનતા તેમજ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગામે ગામ કળશ યાત્રા ભક્ત મંડળી દ્વારા ગુરુજીને સ્વાગત અને આવકાર આપવામાં આવી રહ્યા છે। સાંસદ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લેવા ઉમટી પડ્યા છે। અખિલ ભારતીય સંત સમાજના અધ્યક્ષ સંત શ્રી અવિચલદાસજી દેવાચાર્ય મહારાજ અમૃત જન્મોત્સવ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુરના જામલી ગામના આંગણે તારીખ 3 જાન્યુઆરીથી તારીખ 6 જાન્યુઆરી સુધી મહેમાન બન્યા છે। છોટાઉદેપુર વિભાગના ભક્તો દ્વારા તાલુકાના વિવિધ ગામમાં પધરામણી કરી પાદુકા પૂજન સહિત અનેક ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું છે। છોટાઉદેપુર તાલુકાના જામલી ખાતે તારીખ 3ના રોજ પધારી અમૃત જન્મોત્સવ કાર્યક્રમ અંતર્ગત પાદુકા પૂજન ભાવ વંદના સહિત અનેક ધાર્મિક કાર્યક્રમ અને પૂજ્ય ડોક્ટર ગીતા દીદીના સ્વકંઠે ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે। આ દિવ્ય ધાર્મિક અવસરે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા, આગેવાન આકાશ ઉદવાણી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, તાલુકા અને જિલ્લા પ્રાથમિક સંઘના હોદ્દેદારો, બ્રહ્માકુમારી ડોક્ટર મોનિકા દીદી સૌએ ઉપસ્થિત રહી પરમ પૂજ્ય સંત શ્રી અવિચલદાસજી દેવાચાર્ય મહારાજ કથા સત્સંગ અને આશીર્વચન લાભ લીધો હતો। ખૂબ જ ઉત્સાહભેર સ્વાગત સન્માન તેમજ પાદુકા પૂજનના કાર્યક્રમનું સૌને સૌભાગ્ય પ્રાપ્ત થયું। જગતગુરુ શ્રી અવિચલદાસજી મહારાજ દ્વારા આવા ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લોકસેવા કરતા સાંસદ જસુભાઈ રાઠવાને અભિનંદન સાથે આશીર્વાદ આપ્યા હતા। ગુરુજી દ્વારા જસુભાઈ રાઠવા, મુકેશભાઈ પટેલ, કાળુભાઈ નાયકા અને પૂજ્ય ગીતા દીદી દ્વારા શર્મિલાબેન તેમજ ડોક્ટર મોનિકા દીદીનું સાલ ઓઢાડી સન્માન કરી સતત જનસેવા કરવાનું વચન માંગ્યું હતું। આ અવસરે દર્શન, કૃપા, આશીર્વાદ માટે કૃતજ્ઞતા અને ધન્યતાની લાગણી સૌ દ્વારા વ્યક્ત કરી હતી। પૂજ્ય ગુરુજી દ્વારા છોટાઉદેપુરના 28 જેટલા ગામોમાં ગુરુ પૂજન સત્સંગનો કાર્યક્રમ દ્વારા રાષ્ટ્ર કલ્યાણમાં ધર્મ જાગૃતિનું આહવાન કરવામાં આવ્યું છે। ગુરુજી વિશેષ કરી ગુરુ પરંપરા, આધ્યાત્મિક પરંપરા જતન સાથે મહામાનવ બનવા માટે ધર્મ જ એકમાત્ર ઉચિત હોવાનું જણાવ્યું। આ પ્રસંગે રોજ 2000 ભક્તો આ સત્સંગનો લાભ લઈ રહ્યા છે। પૂજ્ય ગુરુજી અને ગીતા દીદીના કર્ણ મધુર કંઠે થઈ રહેલા ભજન ભક્તિનો ભક્તો ખૂબ જ સ્નેહ ભાવથી માણી રહ્યા છે। છોટાઉદેપુર અંતરાળ વિસ્તારમાં આયોજિત રાષ્ટ્રપ્રેરક ભવ્ય કાર્યક્રમની પ્રશંસા સમગ્ર જિલ્લામાં થઈ રહી છે। છોટાઉદેપુર વિભાગના પૂજ્ય ગુરુજીના સંત કેવલ અનુયાયી દ્વારા છેલ્લા 1 માસથી સતત સંપર્ક અને બેઠકોનું આયોજન કરી સમગ્ર કાર્યક્રમ લોકભોગ્ય બની તેવી સેવા કરવામાં આવી રહી છે। રમણભાઈ રાઠવા, જગદીશભાઈ પટેલ, ખુમાનસિંહભાઈ રાઠવા, મુકેશભાઈ ઉપાધ્યાય સાથે સમગ્ર ભક્તોના સહકારથી સદર અમૃત જન્મોત્સવ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ, રેહાન પટેલ, છોટાઉદેપુર।